આજે આપણે બાળકો માટે ખાસ એવા રૂ જેવા પોચા, ટેસ્ટી અને હેલ્થમાં બેસ્ટ એવા પાલકના ઢોકળા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થતું હોય કે બાળકો પાલકનું શાક ખાવાની આનાકાની કરતા હોય છે, પરંતુ આ બેસ્ટ ઓપ્શન છે તેમને પાલક આપવાનો. જો આ રીતના તમે તેને ખવડાવશો ને તો તેને ખબર પણ નહીં પડે અને તે ખાઈ પણ લેશે. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 150 ગ્રામ જેટલી પાલક લીધેલી છે. તો તેને મેં 2 થી 3 પાણીએ બરાબર ધોઈ લીધી છે અને તેનો ડાળખીનો ભાગ દૂર કરી આ રીતના તેના પાંદડા જ લીધેલા છે. બધી જ પાલકને આ રીતના આપણે છરીથી મિક્સર જારમાં કટ કરીને જ લેશું, એટલે આસાનીથી ક્રશ થઈ જશે. થોડી વારમાં મેં અહીંયા બધી પાલક છે આ રીતના ચોપ કરી લીધી છે. તો હવે બાળકો ખાવાના છે ને, તો એટલે અહીંયા હું 2 મીડિયમ તીખા હોય તેવા અહીં લીલા મરચાં લઈ રહી છું. જો તમારે વધુ તીખું ખાતા હોય તો એ અકોર્ડિંગ તમે વધઘટ કરી શકો છો. અને તેની સાથે સાથે 2 મોટી ચમચી જેટલું અહીંયા મેં આદું છીણી લીધું હતું, તો તે પણ આપણે અહીંયા એડ કરીએ અને થોડું પાણી એડ કરીને આપણે તેની પેસ્ટ બનાવી લઈએ. તો એકદમ ગ્રીન એવી આપણી ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હું તમને ચમચીમાં લઈને પણ દેખાઈ દઉં કે કેટલી સ્મૂથ અને કેવી સરસ ફાઇન પેસ્ટ બનીને રેડી થઈ છે. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ, તેથી અહીંયા હું 2 વાટકી જેટલો રવો લઈ રહી છું. જો તમારી પાસે સૂજી હોય ને તો તેને મિક્સર જારમાં 2 મિનિટ જેટલું ક્રશ કરી લેવાની અને પછી જ આમાં આપણે લેવાની છે. માપ માટે તમારે આ રીતના કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની. અત્યારે આપણે 2 કપ રવા સામે 1.5 કપ જેટલું દહીં એડ કરી રહ્યા છીએ. અને ફ્રેન્ડ્સ, જો તમે છાશ વાપરવાના હોય ને તો અહીંયા આપણે 3 કપ જેટલી છાશની જરૂર પડશે. અને દહીં છે ને એ ખાટું હોય ને તેવું પસંદ કરવાનું છે, અને પાછળથી આપણે જેમ જરૂર જણાય એમ આપણે એડ કરીશું. તો એકવાર બધું આ રીતના ચમચીથી મિક્સ કરી લઈએ. અહીંયા બધું મિક્સ કરતાં બેટર છે ને હજુ જાડું જણાઈ રહ્યું છે. તો આપણે જે પેસ્ટ રેડી કરી હતી ને એ આ રીતના થોડી થોડી કરીને એડ કરતા જશું અને બધું બેટર છે મિક્સ કરતા જઈએ. તો આ પેસ્ટ બનાવતા મેં પોણી વાટકી જેટલું પાણી એડ કર્યું હતું. તો ટોટલ આપણે 2 કપ રવાની સામે 1.5 કપ દહીં અને પોણી વાટકી જેટલી આ પેસ્ટની જરૂર પડશે. બાકી વધેલી પેસ્ટ છે ને એ પણ આપણે હવે એડ કરી દઈએ અને ફરીવાર બધું મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને ઢોકળામાં ખાટો મીઠો ટેસ્ટ આવે ને તો તેના માટે અહીંયા હું 1 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણું બેટર છે ને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે તેને એક ડીશથી ઢાંકીને 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપીશું, એટલે સૂજી છે ને એકદમ સરસ ફૂલી જશે. રવો પલળે ને ત્યાં સુધીમાં તો આપણે ઢોકળા મૂકવાની ડીશમાં તેને તેલથી ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં ઢોકળિયામાં મૂકવાની જે ડીશ હોય તે જ લીધેલી છે. જો તમારી પાસે ઢોકળિયું ના હોય ને તો તમે ડાયરેક્ટ તપેલામાં પણ ઢોકળા બનાવી શકો છો. તો અહીંયા હું અડધી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું અને આ રીતના આપણે બ્રશથી બધી સાઈડ તેલને લગાવી દઈશું. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, આપણું સૂજી છે ને એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે આપણે આમાં ચપટી હિંગ એડ કરીએ અને તેની સાથે સાથે 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો તેનાથી શાઇનિંગ પણ આવશે અને એકદમ સરસ આપણા ઢોકળા છે ને એ સોફ્ટ બનશે. અને તેની સાથે સાથે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરી રહી છું. જો તમારી પાસે ઈનો ના હોય તો તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આ ઈનોને એક્ટિવેટ કરવા માટે અહીંયા હું અડધો લીંબુનો રસ એડ કરી રહી છું. બધું મિક્સ કરતાં પણ બેટર હજી આપને જાડું જણાય છે. તો અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી રહી છું અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આપણું બેટર છે ને એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે.
તો ચમચીમાં લઈને આ રીતના નીચે પડે છે. તો બસ આ રીતની જ આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો હવે ગ્રીસ કરેલી ડીશમાં તેને આપણે લઈ લઈશું. આ બેટરમાં હવા ના ભરાય તો તેના માટે આ રીતના ડીશને ઠપકારીશું. હવે આ ડીશને ઢોકળિયામાં કૂક કરવા માટે મૂકી દઈએ. અહીંયા મેં પહેલેથી ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો ફ્રેન્ડ્સ અહીંયા જો પાણી છે ને એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે તૈયાર કરેલી ડીશ મૂકીશું. તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી ઉકળી જાય ને પછી જ આપણે આમાં ડીશને કૂક કરવા માટે મૂકવાની છે. હવે ઢાંકણ બંધ કરીને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે આને 15થી 20 મિનિટ જેટલા કૂક થવા દેવાના છે. 20 મિનિટ પછી હવે આપણે ઢાંકણ ખોલીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, આપણા ઢોકળા છે ને એ દેખાવમાં અને એકદમ સરસ ફૂલેલા, એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા છરીને અંદર નાખતા તે એકદમ ક્લીન નીકળે છે. તો એનો મતલબ એમ કે આપણા ઢોકળા છે ને એકદમ સરસ ચડી ગયા છે. તો હવે તેને સાઈડ પર 5થી 7 મિનિટ જેટલા ઠરવા માટે મૂકી દઈએ. 5થી 7 મિનિટ બાદ ઢોકળા છે ને એકદમ સરસ ઠરી ગયા છે. તો હવે આપણે છરીથી આડા અને ઊભા એમ આપણે કટ લગાવી લઈશું. તો તમારે જે સાઇઝના ઢોકળા તમે પસંદ કરતા હોય તો એ પ્રમાણે તમારે કટ કરી લેવાના છે. તો હું તમને એક કાઢીને પણ બતાવી દઉં કે કેટલા સરસ સોફ્ટ અને કેટલા જાળીદાર બન્યા છે. તમને જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. તો કેટલા સરસ જાળીદાર બન્યા છે અને રૂ જેવા પોચા, અને એ પણ એકદમ હેલ્ધી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં અહીંયા પહેલેથી 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે 2 નાની ચમચી જેટલી રાઈ અને તેની સાથે સાથે 2 નાની ચમચી જેટલા તલ એડ કરીને ફટાફટ ગેસ બંધ કરી લઈએ. અને તરત જ આપણે ચપટી હિંગ એડ કરીશું અને 8થી 10 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીએ. અને આ વઘારને હવે આપણે ઢોકળા ઉપર રેડી દઈએ. તો આ રીતના ચમચીથી બધા વઘારને ઢોકળા પર રેડી દઈએ. તો ફ્રેન્ડ્સ, બાળકો માટે ખાસ એવા સુપર ટેસ્ટી અને હેલ્થમાં બેસ્ટ એવા પાલકના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો તમે પણ તમારા બાળકો માટે આવા ઢોકળા જરૂરથી બનાવજો. અને જો મારી આજની આ રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.